પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાને ભાજપે આપી નોટિસ। શોકોઝ નોટિસ આપીને 2 દિવસમાં જવાબ માંગ્યો છે। ટિકિટ કપાયા બાદ પ્રચાર માટે ન આવ્યા જયંત સિન્હા। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, શોકોઝ નોટિસ આપીને 2 દિવસમાં જવાબ માંગ્યો છે, શું વિગતો સામે આવી રહી છે? ઝારખંડના હજારીબાગ લોકસભા બેઠક ઉપરથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહેલા જયંત સિન્હાની આ વખતે ટિકિટ કપાઈ હતી। જોકે ટિકિટ કપાયા બાદ આ જગ્યા પર ભારતીય જનતા પાર્ટી દ્વારા મનીષ જયસ્વાલને ટિકિટ અપાતા તેમની નારાજગી થઈ હતી અને સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રચારમાં અને સંગઠનના કોઈ પણ કામમાં તેઓ દેખાયા નહોતા અને ત્યારબાદ ચોથા ચરણનું જે મતદાન થયું એ મતદાનમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ જયંત સિન્હાએ નથી કર્યો અને આ બાબતને ગંભીરતાથી લઈ ઝારખંડ પ્રદેશના મહામંત્રી દ્વારા એમને શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને કયા કારણોસર આ ઘટના બની એનો જવાબ પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીને 2 દિવસની અંદર આપવા માટેનો આદેશ આ નોટિસની અંદર કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે જયંત સિન્હા કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને એમના પિતાજી પણ કેન્દ્ર સરકારમાં મંત્રી હતા। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।